નકલી ઈડી ઓફિસરના આપ કનેક્શનનો વિવાદ વકર્યો છે। ઈડીનો નકલી ઓફિસર અબ્દુલ સત્તારના આપ કનેક્શન મુદ્દે વિવાદ વકર્યો। હર્ષ સંઘવીના બાર પર ઈશુદાન ગઢવીએ પલટવાર કર્યો। ભાજપના સાંસદ સાથેના આરોપીના ફોટા ઈશુદાને પોસ્ટ કર્યા છે। ઈશુદાન અને કેજરીવાલ સાથેના ફોટા હર્ષ સંઘવીએ ગઈકાલે પોસ્ટ કર્યા હતા। તો આખો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। આ દ્રશ્યો જે ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે જોઈ શકાય છે। નકલી ઈડી ઓફિસરના આપ કનેક્શનનો આ વિવાદ છે। ઈડીનો નકલી ઓફિસર અબ્દુલ સત્તાર અને તેનું આપ કનેક્શન, આ વિવાદ હવે વધી રહ્યો છે। હર્ષ સંઘવીના બાર પર ઈશુદાન ગઢવીએ પલટવાર કર્યો છે। ગઈકાલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું અને આ ફોટા પોસ્ટ કર્યા હતા। આ અબ્દુલ સત્તારના આપ કનેક્શનને લઈ અને આ ફોટા હર્ષ સંઘવીએ શેર કર્યા હતા। તો નકલી ઈડી ઓફિસર અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ ધડાકો કર્યો છે। સૂત્રો તરફથી તે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આરોપી અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ મોટી કબૂલાત કરી છે। તોડબાજીના રૂપિયા આપમાં આપ્યા હોવાની કબૂલાત અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ કરી છે। સૂત્રો તરફથી આ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અનેક વખત આપના નેતાઓને રૂપિયા પહોંચાડ્યાનું નિવેદન તેણે આપ્યું છે। ધરપકડ બાદ અબ્દુલ સત્તારે સનસનીખેજ કબૂલાત કરી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, અબ્દુલ સત્તારે પોલીસ સામે શું કબૂલાત કરી છે, તેને લઈને જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે શું છે? જો હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કચ્છમાંથી ઈડીની નકલી ટીમ જે પકડાઈ હતી અને એનો જે મુખિયા હતો અબ્દુલ સત્તાર, તેનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન હોવાની અત્યાર સુધી રાજનીતિ ગરમાઈ રહી છે। પરંતુ હવે કેટલીક મહત્વની બાબતો એ પણ જાણવા મળી છે। અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી છે, જે નિવેદન આવ્યું છે, તેનાથી ચોંકાવનારી માહિતી સામે આવી છે। અબ્દુલ સત્તારે કહ્યું છે કે જે પૈસાની એ તોડબાજી કરતો હતો અને એમાં જે રૂપિયા મળતા હતા એમાંથી અમુક ટકા રૂપિયા તે આમ આદમી પાર્ટીની અંદર આપતો હતો। એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો એ આમ આદમી પાર્ટીને ફંડ રૂપે એ પૈસા આપતો હતો। તેમણે નિવેદનની અંદર એ પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે એ સ્થાનિક નેતાને પણ કેટલાક રૂપિયા તે પહોંચાડતો હતો। આ બંને બાબતો છે તેના ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે, યા તો તે આમ આદમી પાર્ટીમાં ફંડ સ્વરૂપે આ પૈસા આપતો હતો અથવા તો જે સ્થાનિક નેતાઓ છે એ સ્થાનિક નેતાઓ તેમની સાથે કોઈ ભળેલું હતું જેને એ કેટલાક રૂપિયા આપતો હતો। સૌથી મહત્વપૂર્ણ બાબત કે પોલીસ સમક્ષ તેમણે નિવેદન કર્યું છે કે જે તોડબાજી થતી હતી એ તોડબાજીના કેટલાક રૂપિયા તે આપતો હતો। સૂત્રો જે માહિતી આપી રહ્યા છે એ મુજબ અત્યાર સુધી લગભગ 10 થી 12 વાર તેમણે આ પૈસા યા તો સ્થાનિક નેતાને આપેલા છે યા આમ આદમી પાર્ટીને આપેલા છે। સૂત્રો ત્યાં સુધી પણ દાવો કરી રહ્યા છે કે થોડી વારની અંદર આ અંગે સત્તાવાર નિવેદન પણ કોઈ આવી શકે છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત, સૌથી મહત્વપૂર્ણ માહિતી અત્યારે કે જે મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે, અબ્દુલ સત્તાર નામનો ઈડીનો જે નકલી અધિકારી પકડાયો છે અને તેને લઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જે રાજકારણ ગરમાયું છે, એમાં સૂત્રો પાસેથી સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જે તોડકાંડના એટલે કે કટકીના પૈસા જે મળતા હતા તેમાંથી કેટલાક રૂપિયા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અથવા તો આમ આદમી પાર્ટીમાં પણ તે આપી ચૂક્યો છે અને લગભગ 10 થી 12 વાર તેણે આ રૂપિયા આપ્યા છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો આ મોટો ખુલાસો જે સામે આવ્યો છે, ધરપકડ બાદ અબ્દુલ સત્તારે સનસનીખેજ કબૂલાત કરી છે। નકલી ઈડી ઓફિસર અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ આ મોટો ધડાકો કર્યો। તોડબાજીના રૂપિયા આપમાં આપ્યા હોવાની કબૂલાત કરી છે। જોઈ શકાય છે આ ફોટા હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરી હતી, આપ નેતા ઈશુદાન ગઢવી સાથે અબ્દુલ સત્તારના ફોટા અહીં જોવા મળી રહ્યા છે। ઈશુદાન ગઢવીના સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ અબ્દુલ સત્તાર જોવા મળી રહ્યો છે। તો જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે જે રાજકારણ ગરમાઈ રહ્યું છે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જે રાજકારણ ગરમાયું છે અબ્દુલ સત્તારને લઈને, આ ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર ગઈકાલે જે અબ્દુલ સત્તારના ફોટા પોસ્ટ કર્યા છે, જોઈ શકાય છે અબ્દુલ સત્તારે જે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો છે, સાથે જ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથેના તેમના આ ફોટા છે
જોઈ શકાય છે ઈશુદાન ગઢવીની આ સોશિયલ મીડિયા પોસ્ટ છે, તેમાં પણ અબ્દુલ સત્તાર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીનો તે કાર્યકર નથી, આમ આદમી પાર્ટી સાથે તેનું કોઈ કનેક્શન નથી તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે. તો આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ઈશુદાનભાઈ, અબ્દુલ સત્તાર કે જે ઈડીનો નકલી અધિકારી બની અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો, અબ્દુલ સત્તાર હવે પોલીસ સમક્ષ મોટી કબૂલાત કરી રહ્યો છે અને એવું કહી રહ્યો છે કે અનેક વખત આપના નેતાઓને રૂપિયા પહોંચાડ્યા છે. બેન, પહેલી વાત તો એ છે કે આ તદ્દન વાહિયાત વાત છે. મેં પહેલા ગઈકાલે પણ ખુલાસો કર્યો છે. અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીમાં કોઈ ઓફિશિયલ નથી. એ જૂનો કાર્યકર્તા હતો, પછી લોકલ પત્રકાર પણ હતો. પણ મારે કેવું એ છે, ગૃહમંત્રીએ જયારે આ વાત છેડી જ છે તો દૂર સુધી જશે હવે આ વાત. કારણ કે એમણે આમ આદમી પાર્ટીને છંછેડી છે. એમણે પોસ્ટ ટ્વીટ કરી છે, ટ્વીટ કર્યા પછી ભાગી ગયા છે. એટલે આજે મેં ફરીથી એક ટ્વીટ કરી છે ગૃહમંત્રીને ટેગ કરીને કે ભાઈ હર્ષભાઈ, મારા મિત્રશ્રી, તમે આનો જવાબ આપો. એમનો ફોટો સાંસદશ્રી સાથે પણ છે, જે કચ્છના સાંસદ છે એમની સાથે એમનો ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે છે, પોલીસના ઉચ્ચ અધિકારી એસપી સાથે એમનો ફોટો છે. સાથે સાથે એમણે તો એમના શું સંબંધ છે ભાજપ સાથે એ ગૃહમંત્રી પોતે પણ કહે. અને મેં પહેલા પણ કહ્યું છે કે અત્યારે કોઈ ઓફિશિયલી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી, નહીં તો અત્યારે હું સસ્પેન્ડ કરી દઉં. આમ આદમી પાર્ટી આવા લોકોને પાલતી પોષતી નથી, ભાજપ નથી. આ ભાજપ લોકો બળાત્કારીઓને પોષે. ભાજપ લોકો છે એમને બળાત્કારમાં ફસાયેલા લોકો સામે હજી સસ્પેન્ડ નથી કર્યા. ભાજપના નકલી પીએમઓ પકડાય, નકલી સીબીઆઈ પકડાય, તમે જુઓ નકલી અદાલતો પકડાય, નકલી જજ પકડાય છે. બધું નકલીનો ભરમાર છે. અને ગૃહમંત્રી બિચારા મીટિંગો કરીને એ નકલીઓથી આપણે છુટકારો અપાવવાના બદલે ટ્વીટ રમે છે. એટલે અમારે આ કરવું પડ્યું છે આમ આદમી પાર્ટીએ કે આ ભાજપના સાંસદ સાથે ફોટો છે, ગૃહમંત્રી જવાબ આપે. અને ખુલ્લી ડિબેટની ચેલેન્જ પણ અમે આપીએ છીએ. સાથે સાથે જ્યારે તમે આટલા મોટા જવાબદારી ઉપર છો તો તમારે ટ્વીટ કરીને ભાગી ન જવું જોઈએ, ખુલાસો આપવો જોઈએ. હું તો એમ કહું છું, એ આમ આદમી પાર્ટીનો કદાચ કાર્યકર્તા અત્યારે તો નથી હોત તો હું સસ્પેન્ડ કરી દેત આજે ના જ. અને એને ફાંસી લટકાવી દો ને. કાનૂન બધા માટે સરખો છે. સવાલ એ છે કે સાંસદ સાથે પણ છે તો એના માટે પણ જવાબ આપે. પછી એમના જે 6,000 કરોડના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ઓલરેડી ભાજપનો છે એને હજી સસ્પેન્ડ કર્યો નથી. એ ભાજપના હોદ્દેદાર છે અત્યારે અને 6,000 કરોડનું કરી નાખ્યું છે. મેં તો સાંભળ્યું છે કે એમણે ભાજપના મોટા નેતાઓને ગાડીઓ આપી છે, ફંડ આપ્યું છે. તો એનો પણ ઈડી થી તપાસ કરાવડાવે. ઈશુદાનભાઈ, તેને લગતા સમાચાર પણ અમે સતત આપતા જ રહીએ છીએ, પરંતુ અત્યારે વાત એ છે કે તોડબાજીના રૂપિયા આપમાં આપ્યા હોવાની કબૂલાત અબ્દુલ સત્તાર કરી રહ્યો છે. હું તો એમ કહું છું કે જ્યાં હોય ત્યાં ઊંડી તપાસ કરીને ખુલાસો લાવવો જોઈએ. અને હું તો એના માટે કહું છું ચાલો આપણે ગૃહમંત્રીને કહીએ કે આપણે ખુલ્લી ડિબેટ એબીપી ઉપર કરીએ. રોનકભાઈના કાર્યક્રમમાં હું તો બોલીશમાં, તમે આવો પુરાવા લઈને, હું આવું પુરાવા લઈને, અને તમારે જેટલા ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરો એને બોલાવી લ્યો અને જે પણ ગુનેગારો એને ફાંસી લટકાવી દઈએ આપણે. ચાલો સાથે મળીને ટ્વીટ શું રમવાનું છે? ગુજરાત માટે ભલું કરવાનું છે. આપણે ગુજરાતના નાગરિકો માટે ભલું કરવાનું છે. અને રોનકભાઈ એમાં મધ્યસ્થી બને, ડિબેટ કરીએ. હું તો એમ કહું છું, ચેલેન્જ કરું છું ગૃહમંત્રીને. અને હું તો બોલીશ કાર્યક્રમમાં આપણે અડધો કલાકની જગ્યાએ 1 કલાક કરીએ. પણ સવાલ એ છે કે ખોટા આરોપો ન કરો. તમે જવાબદાર વ્યક્તિઓ હો, ખોટા આરોપો કરો, તમારી પણ ક્રેડિબિલિટી જાય. તમે ગૃહમંત્રી છો. આભાર ઈશુદાનભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. આપણી સાથે ભાજપના યજ્ઞેશ દવે પણ જોડાયા છે. યજ્ઞેશભાઈ, હવે જે અબ્દુલ સત્તાર છે કે જે આપનો કાર્યકર્તા, જે રીતે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે, પરંતુ આપના નેતાઓ ના પાડી રહ્યા છે કે આ તેમનો કાર્યકર નથી, પરંતુ હવે તેણે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે તેણે જે તોડબાજી કરી તેના રૂપિયા તેણે આપમાં આપ્યા છે. તેને લઈને શું કહેશો? હેલો. હાજી, અવાજ આવી રહ્યો છે મારો? હાજી સર. હા, તો મેં આપણા ઈશુદાનભાઈને સાંભળ્યા કે ગુનેગાર હોય ને એવું હોય તો તમે ફાંસીએ ચડાવી દેજો. હવે ફાંસીએ ચડાવી દેશો તમારામાંથી બચશે કેટલાય પેલા વિચાર કરો. કે કારણ કે જે પ્રમાણે દિલ્હીની અંદર લિકરના પૈસા, લિકરકાંડના પૈસા અરવિંદ કેજરીવાલને જતા હતા, એ કોર્ટમાં પુરવાર થવાની વાત આવી. એ જ પ્રમાણે આજે અહીંયા ગુનેગારે આજે કબૂલાત કરી એમની કે હું આજે પૈસા હતા એ પૈસા આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો. એનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીના નેતા માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવાનો અને પછી પ્રજાને છેતરવાના, છેતરપિંડીના પૈસાથી પક્ષ ચલાવવાનો. એટલે આ એક લોકોની મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે. એમાં પછી ઈશુદાનભાઈ હોય કે અરવિંદ કેજરીવાલ હોય, કોઈ બાકાત નથી. આ બધા જ જે ખરા એક જ માળાના મણકા છે. અને ઈશુદાનભાઈ જે પ્રમાણે વાત કરીએ મેં સાંભળ્યું છે, ઈશુદાનભાઈને મારે એટલું કહેવું કે સાંભળ્યું છે નહીં,
તમારો તો વ્યક્તિ કબૂલાત કરે છે, તમારો મહામંત્રી જે કબૂલાત કરે છે કે હું નકલી ઈડી બન્યો તો પછી પકડી ગયો છું, પણ એ કબૂલાત કરે હું આ નાણાં પાર્ટીને આપતો હતો. એટલે તમે તે ફાંસીએ ચડવાની વાત જાતે ફાંસીનો માટલો લઈને લટકી જાવ, મારે તો એવું જ કેવું છે, બીજું વધારે કેવું નથી આમાં. યજ્ઞેશભાઈ, આ અબ્દુલ સત્તારના ફોટા ભાજપના નેતાઓ સાથે પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયેલો નહોતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટા હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય નેતાઓ પ્રજાની વચ્ચે જતા હોય છે, અને પ્રજાની વચ્ચે જતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એમની સાથે ફોટા પડાવી જાય, પણ એનો મતલબ એ નથી કે નેતા એમની સાથે જોડાયેલા હોય. આ તો ઓલરેડી એમના ત્યાં પાર્ટીમાં એના વેબસાઇટ પર પણ એનું નામ છે કે પાર્ટીનો મહામંત્રી હતો. અને બીજી વસ્તુ એ છે કે એને કેજરીવાલજી જોડે બધાની જોડે ને એ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીને પૈસા આપતો હતો. પછી ક્યાં વાત રહી આમાં? જી આભાર યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ગોપાલભાઈ, અબ્દુલ સત્તાર કે જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ સામે એવી કબૂલાત કરી રહ્યો છે કે તોડબાજીના રૂપિયા તેણે આમ આદમી પાર્ટીને આપ્યા છે, શું કહેશો? બેન, ગોપાલભાઈ ઇટાલિયા ભણેલા વ્યક્તિ છે, તમે પોતે ભણેલા વ્યક્તિ છો. મંત્રી અભણ છે એટલે આવી ગેરસમજણો થાય. તમે વિચારો કે આ નકલી ઈડીની તોડબાજી કરવાની એફઆઈઆર આજથી 10 દિવસ પહેલા થઈ. પોલીસે આજથી 10 દિવસ પહેલા આરોપીને પકડ્યા, 2 દિવસ પોલીસ સ્ટેશને રાખ્યા, કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે જામીન ન આપતા જેલમાં ગયા. જે આરોપી આજની તારીખે પોલીસની પાસે છે જ નહીં, એ આરોપીએ હવે કબૂલાત 10 દિવસ પછી કરી મેં પાર્ટીને પૈસા આપ્યા. આવો જાદુ તો અભણ ગૃહમંત્રી હોય ને ઠોઠ હોય એ કરી શકે બેન. જે માણસ જેલમાં છે, જે માણસ પોલીસની કસ્ટડીમાં છેલ્લા 7 દિવસથી નથી, એ 7 દિવસ પછી આવીને કબૂલાત કરી ગયો કે મેં પૈસા આપ્યા. કેવી વાત છે? કંઈક લોજિકલ વાત હોય, કંઈક સમજાય એવી વાત હોય તો એનો જવાબ આપી શકાય. અભણવો એનો વાંધો નથી, પણ આવી જૂઠ ફેલાવો તો હું તમે બેન ભણેલા છીએ, વિચારીએ કે એ માણસ 10 દિવસ પહેલા એરેસ્ટ થયો. જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કે તેણે પોલીસ સામે આવું કબૂલ કર્યું છે કે તોડબાજીના રૂપિયા તેણે આમ આદમી પાર્ટીને આપ્યા. માણસ જ પોલીસ પાસે નથી તો કબૂલ ક્યાંથી કર્યું? એ તો આજથી 10 દિવસ પહેલા એરેસ્ટ થયો. પહેલા તેણે કબૂલાત કરેલી હશે, અત્યારે સમાચાર માધ્યમોની અંદર આ જાણકારી આવી રહી છે. અરે બેન, પહેલા કબૂલાત કરી તો 10 દિવસ સુધી કેમ બધું દબાઈ ગયેલું? કોના કહેવાથી છુપાયેલું? શું કામ છુપાવી દીધેલું? 10 દિવસ પહેલા એફઆઈઆર થઈ, 10 દિવસ પહેલા એરેસ્ટ થયો. જે માણસ આજે પોલીસ કસ્ટડીમાં નથી, એને 10 દિવસ પહેલા કબૂલાત કરી હતી, તો 10 દિવસ સુધી આ ભાજપની ટોળકી ક્યાં આટા મારતી હતી? તે દિવસે કેમ ના બોલ્યા? જૂઠમ જૂઠ ફેલાવાની વાત છે. હાવ ફેકમ ફેક કરવાનું, ટ્વીટ કરીને ભાગી જવાનું, લોકોને ગુમરાહ કરવાના. હું તો ચેલેન્જ મારું છું કે હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયા સામે બેસી જઈને સાબિત કરે કે આપને પૈસા આપ્યા છે, હું રાજકારણમાં જીવનભર નહીં આવું ખેતીમાં લાગી જઈશ. હર્ષ સંઘવી ડિબેટમાં સામે આવીને બેસી જાય તો. આભાર ગોપાલભાઈ. આભાર ગોપાલભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો અબ્દુલ સત્તારને લઈ અને રાજકારણ ગરમાયું છે. આ સાથે જ આરોપ પ્રત્યારોપ પણ થઈ રહ્યા છે. અનેક વખત આપના નેતાઓને રૂપિયા પહોંચાડ્યાનું નિવેદન અબ્દુલ સત્તારે પોલીસ સમક્ષ આપ્યું છે.